બોલો સદગુરુ મહારાજની જય. આજે ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે. જે વર્તમાન હોય એની વાત કરશે તો વધારે મજા આવશે. તો ચૈત્ર નવરાત્રી 9 દી શક્તિ પૂજા માટેનો એક તહેવાર છે હિન્દુ પરંપરામાં. શક્તિ એટલે આમ જોઈએ ને તો બધી જ વસ્તુ જેનાથી હાલતી હોય ને એને કોઈ પણ વસ્તુને શક્તિ કહી શકીએ આપણે. સ્ત્રી શક્તિનો તહેવાર છે. દેશ આપણો પુરુષ પ્રધાન છે, પણ સ્ત્રી વિના પુરુષ અધૂરું રહી જાય. કારણ કે પુરુષને અહીંયા શરીર ધારણ કરવા માટે સ્ત્રીની જરૂર પડે. ભલે ઘણા સાધુ સંતો, ઘણા સંપ્રદાય, ઘણા વાળા એવી વાત કરતા હોય કે અમે સ્ત્રીનું મોઢું ન જોઈ, સ્ત્રી અમારી બાજુમાં નહીં, પણ એ થોડુંક મને ન ગમતી વાત છે, અજુગતી વાત છે. કારણ કે એને તમે કઈ રીતે ભૂલી શકો? એનો અંશ તો તમારી અંદર છે, એના વિના તમે કેવી રીતના હોય? તમારું શરીર કઈ રીતના હોય એના વિના? સ્ત્રીને આપણે પહેલા યાદ રાખવી પડશે, શક્તિને પહેલા યાદ રાખવી પડશે, પછી બધી વાત થશે. શરીર માટેની વાત છે. મનુષ્યમાં જોવો તોય ભલે ને પછી પ્રાણીઓમાં જોવો તોય ભલે. એ કરુણાની મૂર્તિ છે, એ પ્રેમની મૂર્તિ છે, એને સ્વાર્થ કાંઈ નથી. કોઈ પણ બકરી હોય એને એક બચ્ચું આવે, એને કઈ એમાંથી લઈ ન લેવું હોય, પણ એનો પ્રેમ કેવો હોય કે વાઘની આવી જાય ને તો પોતે મરવા તૈયાર થઈ જાય. આ પ્રેમની વાત છે આખી. એવી જ રીતના કોઈક માનો કે આપણે અત્યારે આપણી મનુષ્યમાં જોઈએ તો એક માં હોય એ એના બાળકને બચાવવા માટે થઈને પોતાની જાન અર્પણ કરી દે. એને કોઈ સ્વાર્થ ન હોય એની પ્રત્યે. છોરું કછોરું થાય પણ માવતર તો માવતર ન થાય. પ્રથમ તમારે જો કોઈ પણ વસ્તુની પૂજા કરવી હોય, માતાજીના ગુણગાન ગાવા હોય, તો તમારે તમારી માથી શરૂઆત કરવી પડશે. એના વિના બધું નકામું રહેશે. તમે આ ડુંગરે હોય કોઈ માતાજી, ત્યાં જાઓ, ત્યાં ચૂંદડી ચડાવો, ત્યાં 5,000 10,000ની સાડી ચડાવો, અને તમારી માં હોય એને તમે જવાબ ન દેતા હોય તો આ બધું ધૂળ સમાન. આજથી ચાલુ થતા આ પવિત્ર તહેવારમાં માં શક્તિની પૂજા, ઉપાસના. અમુક જણા 9 દીના વ્રત લેશે, ફળાહાર કરશે, અને 9 દી પતે રામનવમી આવશે. તો આમાં આપણે બધી દેવી શક્તિની પૂજા કરશું. માં અંબા છે, દુર્ગા છે, સરસ્વતી, બહુચરાજી, દરેક શક્તિપીઠ, પાવાગઢની તમે ગણો કે પછી રામકૃષ્ણની જેને સાક્ષાત્કાર કરાવે કાલી ગણો તોય ભલે. આપણે વાત કરતા હોય પણ જે તમે વિષ્ણુને યાદ કરો ને તો ભેગા તમારે લક્ષ્મીને યાદ કરવા જ પડશે. લક્ષ્મી વિના વિષ્ણુ અધૂરા રહી જશે. તમે જે શિવને યાદ કરશો તે તમારે પાર્વતીને યાદ કરવા જ પડશે. આમ જોઈએ ને તો આપણે બધાએ આજે ઉપદેશ કર્યો તે બધાએ ચાંદલા કર્યા, અહીંયા બધાએ માથા ઉપર ચાંદલા કર્યા. એ ચાંદલા જ્યાં થાય ને ત્યાં આજ્ઞા ચક્ર આવે. એ આજ્ઞા ચક્ર તમારું જાગી જાય ને એટલે તમારું બધી ઇન્દ્રિયો પર કાબુ આવી જાય. તો એ આજ્ઞા ચક્રને તમારે જગાવવું હોય ને તો એના દેવને પૂજવા પડે. અને એના દેવ કોણ છે ખબર છે? અર્ધનારી. શિવ અને શક્તિનું અર્ધું અર્ધું સ્વરૂપ, અર્ધું અર્ધું રૂપ.
કોઈ પણ માણસ જ્યાં લગીન એકલો હોય ને ત્યાં લગીન એકલો કહેવાય, પણ એની ભેગી સ્ત્રી જે ભળી જાય ને તે પૂર્ણ કહેવાય. એવા એક પુરુષને આપણે યાદ કરી તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને યાદ કરવા પડે. આપણે ગુરુની વાત કરી તો આ જગતના બધાય ગુરુ એની ઉપર જગત ગુરુને યાદ કરવા પડે, કૃષ્ણને. તમે જે કૃષ્ણને યાદ કરો ને તે તમે કૃષ્ણની બધી લીલા, કૃષ્ણના આચાર વિચાર, એક જગ્યાએ રણછોડ અને એક જગ્યાએ કુરુક્ષેત્રની અંદર સીધો ઉપદેશ દેવા વાળા કૃષ્ણ, એક જગ્યાએ ગોપીના વસ્ત્રોને સંતાડી દેવા વાળા અને એક જગ્યાએ દ્રૌપદીના વસ્ત્ર રહ્યા ને એને પૂરવા વાળા. બે અલગ અલગ પાસા છે. આ રીતના જીવવું સામાન્ય કોઈનું કામ નથી. એક બાજુ કરુણાની મૂર્તિ, કરુણાનો સાગર, અને એક બાજુ નૃત્ય. કઈ રીતે આ બે સત્ય બને? શિવમાં તમે જોઈ શકશો એ નટરાજ રૂપ, પણ જે કૃષ્ણને યાદ કરીને તે દેવકી અને જશોદાને યાદ કરવા પડશે કે અવા ચક્રવૃત્તિ, અવા આખા વિશ્વના ગુરુ. અને તમે જ્યાંથી એનું ઉત્પત્તિ થઈ, એના શરીરની ઉત્પત્તિ થઈ, તો એના માટે દેવકીને યાદ કરવા પડશે. દેવકી શક્તિ એ આ દુર્ગાથી કમ ના કહી શકીએ આપણે. તો આવી બધી આપણે વાત કરતા હોય છે તો આપણે શક્તિની વાત આવે, માતાજીની વાત આવે, તો આપણે જ્યોતિમાને કેમ ન યાદ કરી શકીએ? કઈ આપણે યાદ ન કરી શકીએ? આ એક શક્તિ છે. એને શક્તિ રૂપે ખોડિયું ધારણ કરી અને અહીંયા ઉપસ્થિતિ બનાવી હતી. આ ઘરની અંદર એનું શરીર રહ્યું ને એ એકો એક જગ્યાએ એક આભા મંડળ હોય ને એવી રીતે રમી રહ્યું છે. શરીર છૂટી ગયું, શરીર છૂટે, શરીરનો ગુણ છે, શરીર છૂટી જાય. પણ આપણે તો આત્મામાં માનવા વાળા છીએ, આપણે તો એકમાં માનવા વાળા છીએ, બધાયમાં એકને જોવા વાળા છીએ. અહીંયા વાત થાય છે ને જે જ્યોતિમાની, તે તમને જ્યોતિમાના દર્શન થશે, તમારી આંખમાંથી દેખાશે, બીજાની આંખમાંથી ઝલકશે. જો તમને અત્યારે આ વાત વિપરી ને એટલે એનું અહીંયા પ્રમાણ બોલે છે. નકર કોઈ જો શરીર વયું ગયું હોય, ખરેખર શરીરમાં જ બધી વસ્તુ હોય તો જે વાત પૂરી થઈ ગઈ, તો એની વાત ચાલુ કઈ રીતે થાય? પછી જે કાંઈ છે નહીં, જે કાંઈ છે જ નહીં, તો એની તમે વાત કઈ રીતે કરી શકો? વ્યાપક. તો આ વ્યાપકમાં છે એને જો તમે સમજતા હોય તો એ સ્પંદન તમને મહેસૂસ થવા જોઈએ. કારણ કે એનું આખું જીવન અહીંયા એને અર્પી દીધું છે. એને જે કોર્યું લીધું હતું શક્તિનું, એ એને આમ જોઈને તો આખા જીવનની અંદર પોતા માટે એનું જીવન નહોતું. એને બીજા માટે જ જીવન વીતાવ્યું, પોતાના માટે નહીં, બીજા માટે જ. તમે જે એના નામનો અર્થ કાઢો ને, જ્યોતિ, જ્યોતિ એટલે પ્રકાશ. અંધકારમાંથી અજવાળામાં લઈ આવે ઈ પ્રકાશ. કેટલાય જણાના સહસ્ત્રાલ ખોલી નાખ્યા, કેટલાય જણાના બ્રહ્મરથ ખોલી નાખ્યા, કેટલાય જણાને આત્મા અંશમાંથી પરમાત્માની ભેગા જોઈન્ટ કરી દીધા. અસંખ્ય લોકો એવા છે. ગણેલા તમને હોય, અમુક જણાને અહીંયા આવતા જતા એને ખબર હશે તો એની વાત. પણ આવા બધા દિવ્ય જ્યોતિ કહીએ કે આપણે દિવ્ય જ્યોતિના પ્રકાર ઘણા બધા છે. એવા જ્યોતિમાં એ પોતાનું જીવન બીજા માટે અર્પિત કરી નાખ્યું. એને જ્યોત રૂપે જ
બીજાને અંજવાળું દેવા માટે થઈને પોતે પોતાના શરીરને જ્યોત બનાવી દીધી ખરા અર્થમાં. એનું જે જીવન હતું આમ જોઈએ તો 5 શીલના પાળનાર. બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. 5 શીલના પાળનાર અને એક સુવાક્ય સૂત્ર જે સમજો ઈ ગુરુને માનો તો ગુરુનું માનો. ગુરુને માનો, તમે ગુરુ ધારણ કરો તો ગુરુનું માનો. ઈ સુવાક્ય, ઈ લીટી, એને સૂત્ર માનો તો સૂત્ર, એને ખરા અર્થમાં સાબિત કરીને બતાવ્યું છે. એનું આખું જીવન રહ્યું ને એની અંદર ખાલી શ્વાસ રહ્યા ને ઈ કદાચ તમે એમ કહી શકો કે સોહમ સોહમ થી શ્વાસ એને હાલતા હતા. એનું ધ્યાન એના કોઈ વિચાર માથે નહોતું. એને ખરા અર્થમાં આજે કેમ ઘણા જણાએ ઉપદેશ લીધો અને એક મુદ્દો આવ્યો કે તન મન ધન આપી દો અને પછી એને એના શરીરને વાપરવાની ચેષ્ટા કરી તો પામી ન હોય ગયા. આને જે તન મન ધન આપવાની વાત કરી તેને હરજીવન બાપાને આપી દીધું, જેમ જેમ આપી દીધું. તો એ રીતે એને આપી દીધું ને તો એની અંદર રમવામાં બોલવામાં બધી જગ્યાએ હરજીવન બાપા હતા. હરજીવન બાપાના મનગમતા ભોજન હોય ને એને ખબર હતા, એ આવે એટલે એવું બધું બનાવે. એને કઈ રીતના બેહવું ફાવશે, એને કઈ વાત ગમે છે, ગુરુને ગુરુની વાત છે, ગુરુને શું કઈ જોશે, આ બધી વસ્તુ ગુરુને અંદર જે વિચાર આવતા ને એની અંદર વિચાર આવવા માંડ્યા હતા. આ રીતે પોતાનું જીવન ગુરુની અંદર સમર્પિત કરી દીધું. અને ગુરુમાં જ સમર્પિત કરી દીધું એવી વાત નથી. સામાન્ય માણસ રહ્યા ને એમાં ઈ જીવતા. જેને ઉપદેશની જરૂર હોય એને ઉપદેશ આપતા, જેને જાણવું છે એને જણાવતા, જેને પ્રગટવું છે એને જ્યોતિ નામ હતું એટલે સીધા પ્રગટાવી દેતા. પણ જેને ખરેખર શરીર હલાવવા માટે અનાજની જરૂર હતી ને કીટું દી આવતા. ડિયારપરાની અંદર એવી ઘણી બધી હરિજન બીજી જ્ઞાતિની થોડોક પછાત વર્ગ હોય, જેને કહેવાય કે આ જીવનની જદોજદ હોય ને આપણી જે જિંદગી એની અંદર એને શરીરને ટકાવવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય, એવા લોકોને ખરેખર જે વસ્તુની જરૂર હતી એને પહોંચાડી. એટલે આપણે એ શક્તિને ખરેખર એમ કહીએ કે કરુણાની મૂર્તિ હતા. રહી વાત પ્રેમની, તો હું તો નાનો હતો ને તો અહીંયા આવતો ને તો પેલા ક્યાંય ન જાઉં, પેલા હું એની પાસે જાઉં. શું કરવા જાઉં? એ મને ચોકલેટ આપે, પેડો આપે, કઈક વસ્તુ એવી એને બનાવીને રાખી હોય ને એ ડબ્બામાંથી કાઢીને આપે. છોકરાઓને બીજું શું જોતું હોય ત્યાં જાઓ અને એનો પ્રેમાળ ખોળો એની અંદર આમ બેવું ને તો એક પરમ આનંદનો અનુભવ થતો. એને વર્ણવો થોડુંક મારા માટે અઘરો પડે. મોજ કરાવી દીધી. વાહ બેટા, બહુ મજા કાલીને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો કાલીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા અને ચાર ચાર યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચાર ચાર જોગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું નોરતા નિરાતે રમનારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો નોરતાની રાતે રમનારી રે માં જ્યાં જાઉં ત્યાં જોગ માયા શું સર્વનું કલ્યાણ કરનારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો સર્વનું કલ્યાણ કરનારી રે માં જ્યાં જાઉં ત્યાં જોગ માયા નવખંડમાં નજરું કરનારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો નવખંડમાં નજરો કરનારી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તને પેલા તે જોગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને પહેલા તે જોગમાં જાણી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તું શિવ શંકર ઘેર નારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો સેવા શંકર ઘેર નારી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તે ભસ્મા તે સુરને માર્યો રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા કે બસમાં તે સોર હે મારી ઓરે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તને બીજા તે જોગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને બીજા તે જોગમાં જાણી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટ રાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો રામચંદ્ર ઘેર પટ રાણી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તે રાજા રાવણને સહાયરો રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તે રાજા રાવણને સહાયો રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તને ત્રીજા તે જોગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ત્રીજા તે જોગમાં જાણી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તો પાંચ પાંડવ ઘેર નારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો પાંચ પાંડવ ઘેર નારી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા તે
કૌરવ કુળ સંહાર્યું રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તે તો કૌરવ કુળ સંહાર્યું રે માં જ્યાં જવો ત્યાં જોગ માયા તને ચોથા તે જોગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને જોતા તે જોગમાં જાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તો પાવાગઢની પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો પાવા તે ગઢની પટરાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તે પાપી પોતાયને મારી ઓરે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તે તો પાપી પતાયને મારી ઓરે માં જ્યાં જો ત્યાં જોગ માયા તને ચાર ચાર જોગમાં જાણી રે બા જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચાર ચાર જોગમાં જાણી રે માં જ્યાં જાઓ ત્યાં જોગ માયા બોધુ મહારાજ નીરે તો આવા આ જ્યોતિમાની પ્રેમ કરુણા એનો અનુભવ મેં તો લીધેલો છે, પણ અત્યારે તમારે જો કોઈને લેવું હોય તો અહીંયા અવિરત ગમે ત્યારે આ જગ્યાની અંદર એ રમે જ છે. જેમ તમે આ એસી ચાલુ કરો અને અહીં તમને અંદર આવો અને ઠંડકનો અનુભવ થાય તો આ તો યંત્ર છે. આના કોન્ટેક્ટમાં જાય એટલે આપણને ઠંડક અનુભવાય. બારે ભલે ને ઉનાળો હોય, અહીંયા આવો તો તમને શિયાળો થઈ જાય. એવી રીતના જ્યાં આવા સંતો મહાપુરુષોની સમાધિ, ફૂલ સમાધિ, એના જીવન ચરિત્ર, એના જીવનનો કાળ જ્યાં વીત્યો હોય ને એ જગ્યા આમ જોઈએ ને તો એક પ્રભાવશાળી જગ્યા હોય. એને આપણે સમજવીએ ને તો બગદાણા બાપા સીતારામમાં જવું. આપણી ઘરે 10, 15, 20 મહેમાન આવે ને તોય આપણે ઘણા સેટિંગ કરવા પડે, આગા પાછા થઈ જાય. અને આપણી હું આખી બધી વસ્તુ છે છતાંય આપણે થોડીક દોડાદોડી થઈ જાય. તો અહીં તો હજારો માણસો આવે અને માલ પાછો કાંઈ ઘટે નહીં, આંકડોય નથી. આપણા છોકરી છોકરાને પહેરાવા હોય ને તો 500 માણસ આવવાના હોય તો 500નું તમે 600નું રાંધવાનું કયો રસોયાને તો એ કરના કે અહીં નક્કી નથી થાય કેટલા જણા આવી જાય. પણ છતાંય ત્યાં એક સત છે. એ સત એટલે શું? પછી આ મહાપુરુષોની આભા, આપણે જે આ વાત કરી ને અત્યારે કે કણ કણમાં છે, તો એ બધા મહાપુરુષોનો સમૂહ જ્યાં હોય ને એવી રીતના જે મહાપુરુષો જ્યાં જ્યાં બિરાજમાન હતા અથવા એનું જીવન જ્યાં સમર્પિત થયું હોય ત્યાં બધે હોય. એવું નથી ત્યાં જ હોય, બધે હોય. પણ જેમ તમારે હવા આમ જોઈએ ને તો બધે છે, પણ તમારે હવા ખાવી હોય ને તો કાં હિલ સ્ટેશનમાં જવું પડે અને કાં તમારા પંખાની નીચે આવવું પડે. તો અહીંયા આવો ને તો એનું તમને મહેસૂસ જરીક વધારે થશે. સર્વત્ર છે પણ અહીંયા જરીક તમને ફીલ થશે. વાય થાય જાગેલાને બધેય થઈ જાય, જાગેલાને કાંઈ ક્યાંય ઓલું નથી. પણ આ જગ્યાએ આવો ને તો આ પંખા જેવું બુસ્ટર તમને મળશે કે એક્સ્ટ્રા. જેમ જલારામની જગ્યામાં જાઓ તમે, સત્તાધારની જગ્યામાં જાઓ, પરબની જગ્યામાં જાઓ, અનોખી ઉર્જા. એને આપણે છે ને દિવ્ય શક્તિ નામ આપી શકી. અને એ જ્યોતિનો ખરેખરમાં અર્થ થાય છે. જ્યોતિ શબ્દનો અર્થ થાય છે. એનું નામ કદાચ એને ફઈબાએ રાખ્યું હોય છે, પણ એ નામ એને નક્કી પોતે કર્યું હોય.
કારણ કે એની જે હાલવાની ચાલ હોય એ મુજબ એને નામ નક્કી કરવું પડે. બધા મહાપુરુષોને એવી રીતના જ હોય. ગમે એ મહાપુરુષોના નામ હોય ને એ એટલા બધા વિશાળ હોય ને કે એ નામની પાછળ કદાચ તમારે નિબંધ લખવા બેહો અથવા કોઈ બુક લખવા બેહો ને તો એટલા બધા સમાનાર્થી નીકળી પડે ને એ સમાનાર્થીને સમજાવવા માટે આખી બુક લખવી પડે. ખરી. તમારે જેમ શિવને સમજવા માટે થઈને શિવના કેટલા નામ, કૃષ્ણને સમજવા માટે કૃષ્ણના કેટલા નામ, એમ કોઈ પણ મહાપુરુષ હશે ને એના નામને તમે ચીરફાડ જેવું કરશો ને વ્યાકરણની ભાષાની અંદર એટલે એટલા બધા અર્થ નીકળી પડશે ને કે નવા નવા વાક્ય બની જશે આખે આખા. એમાં જ્યોતિમાં એટલે દિવ્ય શક્તિ એના નામ ઉપરની વાત છે. પ્રકાશ ફેલાવો એના નામ ઉપરની વાત છે. આવી બધી વાત રહી ને એ જો તમે ખરેખર ક્યાંય દર્શન કરવા જાઓ અને ખરેખર કઈ અનુભૂતિ તમારે લેવી હોય ને તો એની પાછળનું અમુક આવું વિજ્ઞાન જેને કહીએ કે આપણે કે જીવન ચરિત્ર કહીએ કે આધ્યાત્મની ભાષામાં એ થોડુંક જાણેલું હોય ને તો વધારે મજા આવે. બાકી તો તમે બાપા સીતારામ ત્યાં જાઓ એટલે તમે જોશો બહુ મોટું રસોડું છે, ઘણા જણા જમે છે, મોટા મોટા ટોપિયા જોવો ને મોટા મોટા ઓહો કરી નીકળી જાઓ. પણ ખરેખર જે આમ મુમુક્ષુ, ખરેખર જે જિજ્ઞાસુ, ખરેખર જેને જાણવાની ઈચ્છા છે એવો માણસ ત્યાં જશે ને ત્યાં પેલો વિચાર એને મનમાં એ આવશે આ બધું થઈ ગયું છે કેમ. આ બાપા સીતારામ હતા તો એને નહીં પણ એનું જે અંદરનું તત્વ હતું એ શું હતું. દ્વારકા જાય એટલે કૃષ્ણને પગે લાગી લઈ લાઈનમાં ઉભા રહીને જલ્દી જલ્દી આમ દીદાર કરી લીધા એમ નહીં, પણ ઉપર તમે અહીંયા જઈને કૃષ્ણ તત્વ વિશે વિચારજો એટલે તમારે આખી ગીતા ખુલી જશે. જોઈ નહીં પડે આમ આમ બુકની અંદર લખેલી છે ને જે એ નહીં જોવી પડે. મહાકાવ્યને નહીં વાંચવું પડે. એ સંસ્કૃતમાં લખેલું છે એનું ગુજરાતી કરીને તમારે સમજવું નહીં પડે. ગુજરાતીમાં અમુક શબ્દ નહીં સમજાય ને તો તમારે એની અંદર વળી પાછા મોટા મોટા નિબંધ જેવડા એના ખુલાસા કરીને સમજવું પડશે. એ બધી જગ્યાએ મેચ થઈ જાય. આમ જોયું તો જે માણસની પરિસ્થિતિ હોય ને એમાં મેચ થઈ જાય. જ્યારે કોઈ કાવ્ય, કોઈ ભજન કે કોઈ મહાપુરુષોનું જીવન આખું રચાણું હોય ને તો એની આજુબાજુના વાતાવરણ મુજબ રચાણું હોય. જ્યારે કોઈ કવિતા લખવા બેસે ને તો અહીં જંગલની અંદર બેઠો હોય ને તો અહીં વનરાયની કવિતા લખે ને આમ અંદર એટલે એની અંદર આખી પ્રકૃતિ રહી ને એ આમ નીતરે. આજુબાજુની પ્રકૃતિ જાણવા બોલતા થઈ જાય. પક્ષીઓ રહ્યા ને એના અવાજ એની આખી વાતો એને સંભળાવા માંડે. એને સૂરજ રહ્યો ને એ બોલતો દેખાય ને, ચાંદોય બોલતો દેખાય ને, તારલા રહ્યા ને એ સાત ઋષિ નહીં પણ એ સાત ઋષિ બોલતા દેખાવા માંડે એને. તો એવી બધી કવિતાઓ હોય ને તમે જરીક વધારે પડતી ઊંડાણથી સમજો અને પછી તમે એવી પરિસ્થિતિની અંદર જે તમે એને વર્ણો ને તો કવિએ જે ભાવમાં કવિતાની અંદર બધી વસ્તુ ઉતારી છે ને એ ભાવ તમારે પ્રગટ થઈ જશે બધી બાજુ. એમાં મહાપુરુષોનું જીવન શું હતું એ ખરેખર તમે સમજશો. એક આ ગુરુમાએ એક વ્યક્તિને બહુ વધારે સ્પર્શ કરી દીધો હતો. રાજુભાઈ કરીને એક ભાઈ હતો. એને આખી આના જીવન ચરિત્રના એની યારે જે કઈ અનુભવ થયા હોય એવા બધા અનુભવ હોય ને એને લખી કાઢ્યા હતા ઘરે. અને એ લખી અને એ ભાઈ થપ્પા મારતો જતો હતો કાગળિયાના. એમાં અચાનક એને કોઈક એનો ભાઈબંધ રહ્યો ને એ પુસ્તક લખતો હતો. પુસ્તક લખે ને એવો હતો. એની પાસે એને આ બધા કાગળિયા રહ્યા ને ધીરે ધીરે કરીને ત્યાં મોકલાવ્યા અને એનું આખું જીવન ચરિત્ર એની એક એક વાતને ફાડીને વિસ્તૃતિકરણથી સમજાવી છે. સ્વધર્મ કરીને એની બુક એક બનાવી છે. એ જ્યોતિમાં શરીર જે નિર્માણ થયું ને એને બધાને આપી હતી. અને હજી કોઈની પાસે કોપી હોય ને તો તમે એની ઝેરોક્ષ કરાવી શકો. અત્યારે બધું શક્ય છે. મારી પાસે પડી છે. કોઈને જોતી હોય તો એની કરી દઈશ. તમે વાંચજો, જીવન ચરિત્ર એનું વાંચો, સમજાશે. કારણ કે પુરુષ હોય ને એના ખરેખર જીવન ચરિત્ર રહ્યું ને એનું અવલોકન તમે કરશો ને તો તમે એની સ્થિતિએ પહોંચશો. અને એની સ્થિતિએ તમે પહોંચશો ને તો એ શું કહેવા માંગતા હતા, એનું જીવન બીજા માટે કેવી રીતના આધારિત હતું,
એની અંદરના ભાવ શું હતા, એની ગતિ કઈ તરફની હતી, એ ક્યાં હતા, તમારે ત્યાં પહોંચવું હોય તો શું કરવું પડશે, આવી બધી ઘણી બધી વસ્તુના જવાબ તમને મળશે. પણ તમે ખાલી આમ લાઈનમાં ઊભા રહીને એમાં દ્વારકા હાલીને વયા જાઓ ને ત્યાં જઈને ફટાફટ આમ કૃષ્ણને પગે લાગી લ્યો અને આવા દ્વારકાધીશ, તો એમ તમને નહીં મળે. પણ તમારે દ્વારકાધીશ ને પામવા માટે થઈને પેલા દ્વારકાધીશની આંખની અંદર ઉતરી જવું પડશે. તમારે તમારા જીવનની અંદર કાંઈ ઉતારી નાખવા પડશે, એ સ્ટેજે પહોંચવું પડે. જો કે આ બધા તો મોટા મોટા રાજા હતા. કૃષ્ણની વાત રહી રાજા જેવી હોય, રામની વાત રાજા જેવી હોય, મહાવીરની વાત રાજા જેવી હોય. એ બધાને સમજવા તો થોડા અઘરા પડે, કારણ કે આપણે તો છે ને રાજા તો નથી, આપણે સામાન્ય વ્યક્તિ છીએ. આપણે નાની નાની વસ્તુને છોડી ન હગી લૌકિકની અંદર. અત્યારે એ લોકો તો એક ઝટકે રાજપાટને છોડી દેવા વાળા વ્યક્તિ હતા બધા. રામને એમ કીધું કે વયા જાવ વનવાસની અંદર, તો ફટ દઈને એને મૂકી દીધું રાજ્યને. તો એ લેવલનો માણસ હોય તો મૂકી શકે ને, આપણે આપણું ઘરે ન મૂકી શકીએ. 2-5 હજાર મૂકવા અઘરા પડે, 200-500 અઘરા પડે. હું તો કહું 20 રૂપિયા પડી જાય ને તો એ ચિંતા દૂર થઈ જાય. આપણે એ લેવલના છીએ, તો એને આપણે સમજવા થોડાક અઘરા પડે. નો સમજી શકો એવી વાત નથી. તમને બાપુ છે તમને બાપુ ઉપદેશ આપે તે તમને શું આપે છે ખબર છે? તમને ઘણું ધન આપે છે, તમને રાજા બનાવી દે છે, તમને બધાની અંદર જોવાની વાત કરે છે. તમે જ છો, તમારા સિવાય કાંઈ નથી, તો તમે એ લેવલે પહોંચી જાઓ. પણ થોડું આપણું જે આપણાપણું, હુંપણું જ્યાં લગીન છે ને ત્યાં લગીન તમે સ્ટેજે ન પહોંચો. કારણ કે હું આવે એટલે શરીરમાં તમારું બંધન થઈ જાય. હું રાજા હોય અત્યારે અને મારો એરિયો નક્કી કરેલો હોય ને, તો મારી હુકુમત નક્કી કરેલી થઈ જાય. જે હું એમ કહી દઉં ને કે હું રાજા નથી પણ આખા બ્રહ્માંડનો માલિક છું એમ કહી દઉં ને, પછી મારો એરિયો ક્યાંય ન આવે. પછી મારો ક્યાં એરિયો બધું મારું થઈ જાય. એટલે તો આ મહાપુરુષો બધા એરિયા મોટા મોટા, એનો સ્વભાવ પ્રેમ છે. તમારો પ્રેમ ક્યાં હોય? 2 માણા, 2 છોકરા અને બહુ તો તમારા મમ્મી પપ્પા ને ભાઈ બહેન તરફ હોય, બસ એટલા. પછી 50 માણાનો જ પ્રેમ હોય. એટલે શું થાય કે તમારું શરીર જે છૂટી જાય ને તે તમે મરતા નથી. તો ગુરુજીએ તમને સાબિત કરી દીધું. દેહ મરે છે, તું નથી મરતો, એ સાબિત કરી દીધું. પણ તમારી સ્મૃતિ રહી ને જી, તમારા છોકરાના છોકરા ને એના છોકરા, 3જી પેઢી લગીન હોય. 3જી પેઢી પછી કોઈને યાદ ન હોય કે આ ગોરધનભાઈ કોણ હતા. જ્યારે આ કૃષ્ણ મહાત્મા ની બધા રહ્યા ને, રામ ની બધા, એ બધા એટલા વરસ થયા છતાંય ઘરે ઘરે છે. શું કરવા છે? એનો પ્રેમ રહ્યો ને બધાની માથે હતો. એનો પરિવાર આખું જગત હતું, એનો પરિવાર આખું ભારત હતો, એનો પરિવાર જેટલા જણા આવે ને બધા હતા. એટલે એ મહાન પુરુષ રહ્યા ને, એ બધાયને પ્રેમ કરતા તો બધાયની અંદર એનો પ્રેમ નીકળો. જેવું આવો એવું ઉગે, એ તો સામાન્ય વાત છે ને. તો છતાંય તમને જો કૃષ્ણ, રામ, મહાવીર, બુદ્ધ આ કોઈ ન સમજાય ને, તો નાના નાના કેરેક્ટર પકડો, નાના નાના ગુરુ પકડો. અત્યારે નાના નાના વ્યક્તિત્વ પકડો. જ્યોતિમાં છે, હરજીવન બાપા છે, કબીર છે, દત્ત મહારાજ છે. એવા બધા તમે નાના નાના પકડો તો તમને, કારણ કે કબીર હતા આપણા જેવા. 25 માણસ આવી જાય તો ખાવાનાનું સેટિંગ ન હોય. માંથી બાકી લે તો એની બાઈ ને બીજા પ્રલોભન ઓલા આપે. આવું બધું કરતા. જલારામ ને સમજો તમે, આ બધું અઘરું. મયુર બાપુ અત્યારે જીવિત છે પાછા. મયુર બાપુ ની બોડી અત્યારે છે. અને જાણો, કારણ કે જે કબીર હતા ને તે એની બાજુમાં રહેવાવાળા કબીર ને નહોતા સમજી ગયા. જે દેવીદાસ, અમર દેવીદાસ, સત્તાધારના મોહન, બાપા બગદાણા વાળા, આ બધા હતા ને. આપણે તો આપણી સંસ્કૃતિના મેઇન ને ગણો તો ગુરુ ગોરખનાથ હતા. તે કોઈ સમજી નહોતા ગયા એને. આદિ ગુરુ શંકરાચાર્ય, અદ્વૈત વેદાંત સમજાવવા વાળા, એકની વાત કરવા વાળા, કોણ સમજી ગયા? તે કોઈ ભેગા નહોતા. હું તો એમ કહું કે ઈસા મસીહ રહ્યા ને એની ભેગા કોઈ નહોતા. એને ચડાવી દીધા સૂડીએ. એક માણસના વિરોધ થયા તે
સમજી ન શક્યા કોઈ તો તમે સમજવું હોય તો ત્યાં નાનામાંથી તમારી બાજુમાં એને સમજી લ્યો. તમે એ ગતિમાં પહોંચી જશો. કારણ કે આ બધી નદીઓ છે, આ બધી નદીઓ છે ને એનો રૂખ છે સમુદ્ર તરફ. ગંગા ગમે ત્યાંથી નીકળે. ગંગાનું ઉદ્ગમ બિંદુ હોય ને જી, એને ગૌમુખ ગંગા કહેવાય. એ નીકળે વાથી વચમાં બધાય નાય, બધાય પાપ એને દીએ, ડૂબકી મારીને પાપ ન્યા દી આવીને પુણ્યશાળી થઈ જાય આખે આખા. તો આ બધી ગંગાઓ છે અને એ ગંગા પહોંચે ક્યાં? સમુદ્ર તરફ. તો જેટલા ધર્મ વાળા સંપ્રદાય, સંતો, મહાપુરુષો, ઓલિયા, ફકીર, પીર, પેગમ્બર ગમે એ તમે ધારી જો ને બધા એક એક નદીઓ છે અને એ બધાની ગતિ સમુદ્ર તરફ છે. સમુદ્ર એટલે પરમાત્મા. અને પરમાત્મા રહ્યા ને ત્યાં તમને પહોંચાડ્યા વિના નહીં મૂકે. બેહી જાઓ તમે, તમારી નૌકા રહી ને આ હોડી એને એમાં તરતી મૂકી દો અને વહેતું પાણી હલેસા મારવાની જરૂર નથી કાંઈ. પહોંચાડી દેશે તમને ત્યાં. એવી મોજ આવી જાય છે કાં? થોડોક વિશ્વાસ, શ્રદ્ધા હોવી જરૂરી છે. અને અત્યારનો સમય એવો છે બધાય માથે પાછો વિશ્વાસ ને શ્રદ્ધા ના કરતા. હું તમને સદગુરુના બાળ, મહાન પુરુષો, વ્યક્તિત્વ જેના નિખરેલા હતા એનો અનુભવ તમને હોય એની વાત છે. બાકી સામાન્યમાં બધાયનો વિશ્વાસ જો તમે કરવા માંડશો ને તો અત્યારનો યુગ એવો નથી. એ તમને શું કરશે ખબર છે? તમારી ભોળપણ, તમારું જે અદ્વૈત વેદાંત છે ને જે બધાયમાં એકને જો એનો લાભ લેશે. અને ખરેખર એ પાછી પરીક્ષાઓ છે બધી. પણ અત્યારે આપણો સમય એવો ન હોય તો એ બધી પરીક્ષા દેવાની જરૂર નહીં. તમારી પાસે 25,000 રૂપિયા કોઈક માંગવા આવે, 25,000 નો રોલ કરવા આવે ને તો તમને મગજની અંદર 25,000 થી કાંઈ પાણી હલે એમ ન હોય ને તો કેવું હલે ભાઈ? રોલ કરે, બીજી વાર માંગવા નહીં આવે, ત્યાં વાત પૂરી થઈ જશે. પણ જો તમારે એનાથી જો બ્રહ્માંડ હલી જતું હોય આખું તમારું, આ તમારા 99 ખંડ હલી જતા હોય જો, તો તમે એ બધા વ્યવહાર નો રહેવા દેજો. કારણ કે એ તમારી શાંતિમાં ભંગ કરશે. શાંતિમાં ભંગ થશે ને પરમાત્મા તરફની તમારી ગતિ અટકી જશે. શાંતિ નહીં હોય ને ત્યાં લગીને તમને કોઈ જાતનો આનંદ નહીં આવે, કોઈ જાતનો આનંદ નહીં આવે. શાંતિ બહુ જરૂરી આધ્યાત્મ માર્ગની અંદર અને જિંદગી જીવવાની અંદર બહુ જરૂરી વસ્તુ છે. તો બહુ લાંબી વાત નહીં કરું કારણ કે બાપુએ કીધું, પણ અંદર કદાચ એને વિચાર આવ્યો કે હવે બસ ત્યાં અડી ગયો. કારણ કે હવે ત્યાંની ઉપર છે અને વિચારના દ્રષ્ટા થઈ ગયા. એટલે શું છે કે પોતાના કઈ વિચાર નથી થયા, બીજાના વિચાર અહીંયા મંડે છે થાવા. આવું ખાલી પડ્યું તો એવા બધા વિચાર થઈ જાય. આજે જ એક બનાવ બન્યો, અહીં બેઠો વાહે આ બાપુ કે આગળ વયા જાઓ, તમે આચાર્ય છો. મેં કીધું હજી આદેશ નથી, થોડીક વારમાં આદેશ થશે, જાજી વાર નહીં લાગે. 15 મિનિટની અંદર બાપુએ કીધું ધોલો ક્યાં ગયો, આવી જાય આગળ. બાપાની જગ્યા લીધો, ઓલાભાઈ પ્રમાણમાં છે. એમને કીધું ને, એને કીધું કે તું આગળ બેઠે, એમ નથી બેવું ભાઈ, મને કહેશે ઈ. જો એ બબુ, ઈ ને કંચનબેન નો છોકરો બેય. જો મને કઈ ખબર નથી. આજ તો મોજ આવી, તમને કેવી મોજ આવી? આજની મોજ હતી કોઈ બહુ યાદ કર્યા. બોલો સદગુરુ મહારાજ. બબુ હાલો.